સમાચારોની શરૂઆત કરીએ। નવા સત્રની શરૂઆત થાય તે પહેલા જ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે। મોદી સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી। કેન્દ્ર સરકારે બજેટ 2025 પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબર આપી છે। કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનરો જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે 8મા પગાર પંચની ભલામણો કેબિનેટ બેઠકમાં સ્વીકારી લેવાઈ। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી। આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર થઈ અને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી। જો કે ટૂંક સમયમાં જ તેના માટે કમિટીની રચના થશે અને 8મા પગાર પંચને બનાવવાની પ્રક્રિયા પણ શરૂ થશે। દેશમાં 7મો પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ થયું હતું। તેનાથી લગભગ 1 કરોડ લોકોને લાભ મળ્યો હતો। સામાન્ય રીતે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફેરફારો કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરાય છે। ત્યારે આશા છે કે કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ કરી દેશે। તેનાથી લઘુત્તમ વેતન અને પેન્શનરોમાં મોટો ફેરફાર આવવાની પણ શક્યતા છે। અને આગળ વાત કરીએ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરમાં વિકાસના વિવિધ કામોની ભેટ આપી અને કહ્યું કે આગામી સમયમાં હવે વડનગર અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ અને 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને રૂપિયા 33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહે લોકાર્પણ કર્યું હતું। વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ બાદ જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું। न केवल वडनगर के पुरातन होने का बोध देता है, वडनगर के हर समय समयांतर में संस्कृति, व्यापार, नगर रचना, शिक्षा और शासन के भी कई सारे कंट्रीब्यूशन को, योगदान को उजागर करता है। आज यहां पर मैंने प्रेरणा संकुल परिसर का भी औपचारिक उद्घाटन किया, जिस स्कूल के अंदर नरेंद्र मोदी जी ने प्राथमिक शिक्षा प्राप्त करी, वहां आज देश भर के बच्चे इसी रास्ते पर चलने की शिक्षा प्राप्त करने के लिए आ रहे हैं। ये प्रेरणा संकुल आने वाले देश के भविष्य में कई ऐसे बड़े व्यक्तियों का योगदान देने का काम करेगा। તો રાજ્યમાં બોગસોનો રાફડો ફાટ્યો છે। બોગસ તબીબ, બોગસ અધિકારી બાદ હવે તો આખી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે। રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। દરરોજ 1-2 વસ્તુઓ નકલીની પકડાય છે, ત્યારે હવે સુરતમાં બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઈ છે। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે। શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ આ સંસ્થા ચાલતી હતી। એટલું જ નહીં, વીએનએસજીએ અગાઉ પણ આ બાબતે નોટિસ આપી હતી। તેમ છતાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીએમના હસ્તે એવોર્ડ લેતા ફોટા પણ સામે આવ્યા છે। ગુજરાત ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે। આ પ્રાઇવેટ યુનિવર્સિટીની મિલીભગત અને દુરુપયોગથી ઘણી ઇન્સ્ટિટ્યૂટો બોગસ રીતે ચાલી રહી છે, જેમાંની એક રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ છે, જેની ગુજરાતમાં 23 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે અને સુરતમાં 8 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે। અમે યુનિવર્સિટી વીર નર્મદમાં આરટીઆઈ કરી તો એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવવી એ બોગસ છે, કારણ કે જે તે વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તમારે યુનિવર્સિટીમાં વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યું હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે। પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે એનઓસી બી નથી ને એમનેમ ચલાવી રહ્યા। અને હવે વાત દ્વારકાની કરીએ, જ્યાં સતત 6ઠા દિવસે ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી। અત્યાર સુધીમાં 350થી વધારે દબાણો હટાવવા 1 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી મૂકવામાં આવી છે। બેટ દ્વારકામાં સતત 6ઠા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે। ભીમસર તળાવ વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા હતા,
6 દિવસમાં 350 કરતાં વધુ દબાણો હટાવી અત્યાર સુધીમાં કુલ 1 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ પાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે. 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 1 લાખ ચોરસ મીટરની સરકારી જમીન ખુલ્લી કરી છે. ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 54.45 કરોડની થાય છે. આજ દિન સુધી ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદેસર મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરવામાં આવ્યા છે. હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે દબાણ દૂર કરવાના અભિયાન હેઠળ ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ દ્વારકાના 23 ટાપુઓ પરથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જામનગરમાં આવેલા 35 ટાપુ જે પાકિસ્તાન નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે અને આ વિસ્તાર અનૈતિક પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ હોવાથી 9 દબાણો જામનગર પોલીસે દૂર કર્યા છે. તો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો રાહ જોઈને બેઠા છે. તેમને હવે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સારા સમાચાર આપ્યા. કેટલાક લોકો જે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આ વસ્તુ કરવાના છે. આપણે જે 24,700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે. આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે. એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે, આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે. 1 મિનિટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે. ટેટ 2 6 થી 8ની એની પણ શરૂઆત થઈ ગઈ છે. એક સાથે આ ભરતીઓ આવી છે કે થોડો સમયમાં વિલંબ થયો છે, પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે. બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે. એ તમામ ભરતીઓ આ 1 મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી. હા, થોડો વિલંબ થયો છે, વાત સાચી છે. બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે. પારદર્શક ઓનલાઈન ભરતીઓ છે, મેરિટ પ્રમાણે છે એટલે કોઈ એમાં શંકાને સ્થાન નથી. એચ મેટના આચાર્યોની ભરતી થઈ છે, એમને ઓર્ડરો આપવાના શરૂ છે અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક અને ગવર્મેન્ટ સરકારી સ્કૂલોની પણ ભરતી સાથે સાથે આપણે લીધી છે. એટલે ટૂંક સમયમાં મેરિટના આધારે પ્રમાણપત્રોનું વેરિફિકેશન થશે. વેરિફિકેશન થયા પછી એમને ઓર્ડરો આપવાનું શરૂઆત થઈ જશે. તો જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે તેવા જમ્મુ કાશ્મીરમાં -4 ડિગ્રી સાથે જોરદાર બરફવર્ષા થઈ. ચારેકોર બરફની ચાદર છવાઈ ગઈ. જમ્મુ કાશ્મીરમાં ગુરુવાર સવારથી 4 જિલ્લા અનંતનાગ, પૂંછ, ભદરવા અને ડોડામાં હિમવર્ષા પડી છે. પહેલગામ, શ્રીનગર, કાંઝીકુડ, કોકરનાગ અને ગુલમર્ગમાં માઇનસમાં તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, હિમાચલ, દિલ્હી અને ઉત્તરાખંડ ઉપરાંત રાજસ્થાનના જયપુર, ભરતપુર અને કોટા સહિત 6 જિલ્લાઓમાં ગુરુવાર માટે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીના કારણે 8 લોકોના મોત થયા છે. ઠંડીના કારણે 8મી સુધીની શાળાઓ 18મી જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. દિલ્હીમાં ગુરુવાર રાતથી સતત વરસાદને કારણે સવારનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. જોકે ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે 29 ટ્રેનો મોડી દોડી રહી છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની શક્યતા છે.